જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. અને આજે સોમવાર અને આજે છે અમારી દીદીનો બર્થડે. અને આજે બધા એમ દીદીને વિશ કરજો, હેપી બર્થડે એમ કહેજો. બધા જે અમારો વિડીયો જોવો એ બધાને. તો અમારો ફેનિલ અત્યારે સૂતો છે ને હમણાં જાગી જાય પછી પછી ફેનિલની ધમાલ તમને બધાને બતાવું. ફેનિલ તો તોફાની હમણાં બહુ થઈ ગયો છે, ટ્યુશનમાં જતો નથી, ભણવાય માંડ જાય છે. ફેનિલ ટ્યુશનમાં ધક્કા મારીને મોકલવાનો છે કાલથી. તો અત્યારે હવે ફેનિલ જાગીને તૈયાર થઈ ગયો છે. જો ફેનિલ ટ્યુશનમાં કેદી જવું છે અવતાર? હે ફેનિલ જો હા તો પાડશે જ નહીં હો, ટ્યુશનમાં જવાની આજ જ નહીં પાડે. જો તમે કાલથી તો ફેનિલને ટ્યુશનમાં ગમે એમ કરીને મેડમને ફોન કરીને કેવું સાને લઈ જાઓ એમ કરીને આને મોકલવાનો તો થાય જ છે. કાલે સવારમાં થેલો ભરીને ઉપડી જાય છે, કાલે ઘરે રહેવા નહીં દો. આજે છેલ્લો દિવસ છે તારો ટ્યુશનમાં, કાલે વહી જવાનું છે અને ભણવા. એટલે મારે સવારે 9 થી સાંજના 6 વાગ્યા સુધી શાંતિ. આવે પછી હું મારા ક્લાસીસ હવે કાલથી સ્ટાર્ટ કરી દઉં છું. કાલે મારા 9 થી 4 વાગ્યા સુધીનો ટાઈમ છે ક્લાસીસનો. જે કોઈને હવે નવા સ્ટુડન્ટને શીખવાનું હોય તે બધા હવે આવી શકે છે. અમારા દીદીની સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે અને અત્યારે જાય દીદીનો બર્થડે છે એટલે એના સ્કૂલ ડ્રેસ નથી અને હવે ફેનિલે પહેરે છે સ્કૂલ ડ્રેસ. તો ફેનિલને જાય છે હવે. કેટલા વાગે આવવાનું? 5 કે 5:30? 5:30 ભાઈ. તારે જ વેલ જવું હોય ને તો હવે 5:30 આવશે. બાય દીદી, બાય ફેનિલ. અત્યારે આપણે કૃષ્ણા સીવણ ક્લાસની દુકાન સ્ટાર્ટ થઈ ગઈ છે. તો હવે જે કોઈને આવવાનું હોય અત્યારે હું ક્લાસીસે આવી ગઈ છું અને જે કોઈને આવવાનું હોય તે હવે આવી શકે છે. અને અત્યારે હમણાં મારા 2 વાગે નવા સ્ટુડન્ટ આવવાના છે. અત્યારે હવે સીવણ ક્લાસ આજથી શરૂઆત. હાય મિત્તલ. હાય. કેમ છો? મજામાં. તમે? અમે બધા મજામાં. જો અમારા નવા સ્ટુડન્ટ આવ્યા, આપણા ક્લાસની શરૂઆત થઈ ગઈ. તો જે કોઈને આવવું હોય બધા ક્લાસમાં આવી શકે છે. અમારા ક્લાસની શરૂઆત થઈ ગઈ છે અને અમારા મિત્તલબેન આજે આવ્યા છે. આમ અમારા નવા સ્ટુડન્ટ છે ને આમ અમારા જૂના છે, કેમ કે એને પાછું અત્યારે સ્ટાર્ટ કર્યું છે શીખવાનું. અને આપણા નવા સ્ટુડન્ટ છે અહીંયા બેઠા છે, દયાબેન. કેમ છો દયાબેન? મજામાં હો. મજામાં ને? હા. કેમ તો આપણા નવા સ્ટુડન્ટ આ વર્ષના આપણા અત્યારે દિવાળી પછીના પહેલા સ્ટુડન્ટ છે દયાબેન. તો આપણે અત્યારે આમ જોવા જઈએ તો વિનર કહેવાય, અંદાજથી પહેલા આવી ગયા. દયાબેને બનાવ્યું છે ઓશિકાનું કવર. તમે જોવો પહેલા દિવસમાં કેવું લાગ્યું દયાબેન? મસ્ત હો, સરસ. કેવું લાગ્યું? સારું લાગ્યું. સારું લાગ્યું ને? અને બીજો બનાવ્યો છે તકિયો. તકિયાનું કવર બનાવ્યું, ઓશિકાનું કવર બનાવ્યું. દયાબેન પહેલા દિવસમાં 2 વસ્તુ તૈયાર કરી દીધી ને અત્યારે હવે કટિંગ કરે છે. ફ્રોકનું અત્યારે કટિંગની શરૂઆત ચાલે છે દયાબેન. તો અત્યારે આપણે એ આટલું કટિંગ આપણે એનું લખી દીધું છે બધું. અને અત્યારે દયાબેન આ રીતનો ડ્રો કરે છે. અને મિત્તલબેન બેઠા છે મશીને. મિત્તલબેન મજા આવે છે ને દિવાળી પછી? મજા આવે. જગ્યા ખાલી ખાલી છે હો હજી. હા. નવા સ્ટુડન્ટનું આગમન કહેવાનું છે કે આવજો બધા. મિત્તલબેન ને કઈક દોરો હલવાઈ ગયો. સોય નથી આવી ગઈ ને મિત્તલબેન? નહીં, સોય નથી વાગી. અત્યારે આપણા નવા સ્ટુડન્ટ પણ આવી ગયા છે. અને હવે આ મારો જે કોઈ બ્લોગ જોવો, નવા સ્ટુડન્ટને કોઈને આવવાનું હોય તે અત્યારે આવી જાય. હવે જગ્યા અત્યારે મસ્ત ખાલી જ છે. ઉનાળામાં પછી બહુ ફૂલ ભરતી થઈ જાય, એના કરતાં અત્યારે શીખવાની વધારે મજા આવશે. તો જે કોઈને આવવું હોય અત્યારે આવી જાયજો. હું અને મિત્તલબેન ને દયાબેન અત્યારે 3 જ જણા છે.
વાગી ગયા છે 4 અને હું ને મિત્તલ હવે જઈશી ઘરે. કા મિત્તલ? હા. તો અત્યારે જાય ઘરે ને કાલે પાછા મળીશું. ત્યાં સુધી ઘરે જાય. આગળ આવી એ પાછળથી રૂમાલ ખોલો ને આગળ નું ઓલ કરાવી દો. તો અત્યારે મસ્ત અડદની દાળ ને બાજરાનો રોટલો ને ખવાઈ ગયું. ક્લાસીસેથી આવ્યા પછી મેં રસોઈ બનાવી, પછી મેં ખાધું, છોકરા આવ્યા એને ખાધું. અને અત્યારે હું મારા બ્લોગને હું આપું કેમ કે મારે જ આવશે દૂધ લેવા. વાગી ગયા છે 7. મારો બ્લોગને અત્યારે હું વિરામ આપું. કાલે પાછા ફરીથી મળીશું. મારો બ્લોગ પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.